કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સવારે ઠંડી અને બપોરે તાપમાનમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે। આ પ્રકારના વિષમ હવામાનના પ્રભાવથી શરદી, ઉધરસ અને તાવ જેવા રોગોના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। સ્થાનિક હોસ્પિટલોની ઓપીડીમાં પણ રોજબરોજ દવા લેવા આવતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને ખાસ કરીને બાળકો તથા વૃદ્ધોમાં સમસ્યા વધારે જોવા મળી રહી છે। ભુજના નામાંકિત તબીબ ડૉક્ટર આનંદ ચૌધરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હવામાનમાં આવતી આ અચાનક ફેરફારને કારણે રોગ પ્રતિકારક શક્તિ પર અસર પડે છે, જેના કારણે શરદી, ઉધરસ તેમજ વાયરસજન્ય તાવના કેસોમાં વધારો થવો સ્વાભાવિક છે। સમયસર સારવાર લેવાથી સ્થિતિ કાબૂમાં રહે છે। હમણાં ખાસ કરીને આપણે જોઈએ તો થોડીક ઠંડીમાં ઘટાડો થયો છે અને ખાસ કરીને કચ્છની અંદર આપણે હંમેશા જ્યારે પણ ઋતુ ચેન્જ થાય ત્યારે જે ટેમ્પરેચર ડિફરન્સ છે એ બહુ વાસ્ટ હોય છે, એટલે 15 થી 20 ડિગ્રીનો હોય છે। જ્યારે કે સવારે ને રાત્રે આપણે 15 થી 18 ટેમ્પરેચર હોય કે 20 ટેમ્પરેચર હોય તો બપોર આવતા 35 થી 37 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે ઘણીવાર। તો આટલું વાઇડ ટેમ્પરેચર હોય તો ઘણી વખત આપણે જ્યારે બહાર એક્સપોઝ થતા હોઈએ, જ્યારે તડકામાં, ગરમીમાં, ઠંડીમાં આપણે જ્યારે કામ કરતા હોઈએ, બહાર નીકળતા હોઈએ, બાળકો જે છે સવારે સ્કૂલે જતા હોય, મોટી ઉંમરના જે બુઝુર્ગ છે એ લોકો વોકિંગમાં જતા હોય કે આપણે જે હેલ્ધી પર્સન, એડલ્ટ પર્સન છે એ પણ ઘણીવાર સવારે સાંજે વોકમાં જતા હોય તો ઘણી વખત આપણે બહારના જે વાતાવરણ છે એની આપણે ખાસ એની અસર થતી હોય છે અને આના લીધે ઘણી વખત આપણે જે નોર્મલ જે રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન કહીએ, જે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય, જે નાકથી કરી ગળું અને અપર રેસ્પિરેટરી ટ્રેક સુધી જતું હોય છે, તો જનરલી જેમ જેમ સિઝન બદલાય તો શું થાય છે, એક્ઝેક્ટલી જે પાર્ટિકલ્સ હોય છે જે એટમોસ્ફિયરના એ ચેન્જ થાય છે, એના લીધે જે ચેન્જીસ આવે છે આપણા બોડીની અંદર, જે આપણે ઇન્હેલ કરીએ છીએ પાર્ટિકલ્સ, એ ઘણી વખત આપણે એલર્જીક રિએક્શન ઉત્પન્ન કરે છે, ખાસ કરીને નાકમાં, ગળામાં અને ફેફસાની અંદર। જે લોકો સેન્સિટિવ હોય છે, જે લોકોના આઈજી રેસ થયેલા હોય કે જે લોકોને ઓલરેડી નાકની અંદરનું બંધારણ છે, જેમ કે ડેવિએટેડ નેઝલ સેપ્ટમ હોય કે નાકનો પડદો ખસેલો હોય, ઘણાને વારે વારે કોઈ વસ્તુ ધૂળ, ડસ્ટની એલર્જી હોય, તો આ બધા જે ખાસ કરીને દર્દી હોય એને આ પ્રકારના રોગો ઝડપથી લાગુ પડે છે। તો મારી ખાસ વિનંતી છે કે એ પ્રકારના જે લોકોને જે સેન્સિટિવિટીવાળા દર્દીઓ છે કે જે લોકોને ધૂળ છે, ડસ્ટ છે, વાતાવરણની એલર્જી છે, ઠંડકની એલર્જી છે, તો એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બહાર જતી વખતે જો શક્ય હોય અને માસ્ક પહેરવાનો આગ્રહ રાખે તો આમાંથી આપણે બચી શકીએ છીએ। વાત કરીએ તો જે ડિઝીઝ છે તો અત્યારે રેસ્પિરેટરી ડિઝીઝ જેટલા પણ ચાલી રહ્યા છે એ બધા માઇલ્ડ છે, કોઈ સિવિયર ફોર્મમાં કોઈ એવો ડિઝીઝ છે નહીં। હા, અત્યારે અમુક વાયરલ ડિઝીઝ ખાસ કરીને ચિકન પોક્સ છે, એ છે મિઝલ્સ છે, એ નાના બાળકોમાં ખૂબ જોવા મળે છે, ઇવન મોટી એજના દર્દીઓમાં પણ જોવા મળે છે। તો એમાં ખાસ ધ્યાન રાખવું કે સ્કૂલની અંદર કે આપણે આજુબાજુના વાતાવરણમાં કોઈને પણ ચિકન પોક્સ, અછબડા કે થયું હોય તો આપણે એનાથી આપણે થોડા ડિસ્ટન્સ રાખી અથવા જે તે બાળકને આવું કોઈ પણ ચિહ્ન દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લઈ અને એ પેશન્ટને આઇસોલેટ કરે જેથી બીજા દર્દીઓને, બાળકોને એને ક્રોસ ઇન્ફેક્શન ન લાગે। બીજું, જે લોકો મોટી ઉંમરના છે, જે લોકો દમ, શ્વાસવાળા દર્દીઓ છે, એને પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે આ સિઝનની અંદર એ લોકોના ઇન્હેલરના ડોઝ છે કે એના રેસ્પિરેટરી જે દવા મેડિસિન ચાલે છે એના ડોઝમાં થોડો ફેરફાર કરવો પડે છે અને જરૂર પડે તો એ ડોઝમાં ચેન્જ કરવા માટે પણ આપણે ડૉક્ટરની સલાહ લઈએ। પ્રિવેન્શન માટે ખાસ કરીને મેં કીધું એ પ્રમાણે જેટલું બને એટલું આપણે ગરમ વસ્તુ ખાઈએ, ઘરની વસ્તુ ખાઈએ, તાજી વસ્તુ ખાઈએ, બહારનું શક્ય હોય એટલું ટાળીએ તો સારામાં સારું છે। પાણી પણ ખાસ ઘરનું તાજું ગરમ પાણી, નવશેકું પાણી પીએ તો ખાસ કરીને શરદી, ઉધરસમાં ખૂબ રાહત થાય છે। દિવસમાં 3-4 વખત મોઢું સાફ કરી, કોગળા કર્યા કરી, ગરમ પાણી, નમક નાખીને, એનાથી સારું રહે છે। બાળકોને ખાસ કરીને જે લોકોને પણ રનિંગ નોઝ છે, જે 5 વર્ષથી 10 વર્ષના છે, એનાથી પણ નાના છે, જે લોકોને રનિંગ નોઝ છે, સોર થ્રોટ છે, વારે વારે ખાંસી આવે છે, એમને કોઈ પણ રીતે એને ઘરગથ્થુ ઉપચાર કરવાની કોશિશ ન કરવી, એને તાત્કાલિક પીડિયાટ્રિશિયન પાસે જઈ અને સારામાં સારા જે એક્સપર્ટ હોય એનો ઓપિનિયન લઈને એની જરૂરી માર્ગદર્શન પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલુ રાખવી। અને મોટી ઉંમરના ખાસ કરીને જે લોકો COPD, અસ્થમાવાળા પેશન્ટ છે, જે લોકોને વારે વારે ન્યુમોનિયા કે ઇન્ફેક્શન થતું હોય છે, એને એક ન્યુમોકોકલ વેક્સિન આવે છે, એ લગભગ દર 3 વર્ષે 5 વર્ષે અમે આપતા હોઈએ છીએ। એ લોકોએ ખાસ એ ડૉક્ટરની સલાહ પ્રમાણે વેક્સિનનો લઈ શકાય જેથી એને ઇન્ફેક્શન, ન્યુમોનિયા કે એવું થાય નહીં। ઓવરઓલ જોવા જઈએ તો સિઝન એકદમ સારી કહેવાય, કારણ કે જ્યારે પણ આમ ઠંડીમાંથી ગરમી આવે તો વાતાવરણ સારું જ રહે છે, પણ ઘણી વખત જે વાતાવરણમાં જે અસર થાય છે આપણા બોડી ઉપર, ખાસ કરીને જે આપણે અત્યારે એર પોલ્યુશનની ને બધી વાત કરતા હોઈએ છીએ દુનિયાની અંદર, ગ્લોબલ વોર્મિંગ, તો એની અસર પણ આપણે થતી જ હોય છે, કારણ કે જે રીતનું ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે તો ધૂળ રસ્તા બનતા હોય, ધૂળો વધારે ઉડતી હોય રોડ ઉપરને, તો આપણે માસ્ક પહેરી રાખીએ તો મારી દૃષ્ટિએ કે સૌથી સારું પ્રિવેન્શન એ છે કે આપણે ઘરનું તાજું ગરમ વસ્તુ ખાધા કરીએ, સવારે નાસ્તો પ્રોપર કરીએ, પાણી ખૂબ પીએ, પાણી શક્ય હોય તો ઘરનું પીવાનું રાખીએ અને બહારનો ખોરાક
જેટલો ટાળશું અને ઠંડી વસ્તુઓ આઈસ્ક્રીમ, શરબત, સોડા, આઈસ્ક્રીમ બંનેનો ઉપયોગ ઓછો કરી તો આપણે સારામાં સારું હેલ્થ પામી શકીએ છીએ.